અને કેટલી પ્રાઇસ? એ છે 1150, આપણા 950 માં પડે. બસ આરીસા છે ને મને રાખ્યા ખબર હે ભાઈ? આ ભાઈ આરીસા છે ને મને રાખ્યા. અહીંયા જે કપડાં લેવા આવે ને એ પાડ્યા છે, 25 પાડ્યા, એમાં 2 હારા આવ્યા છે તો પાડ્યા છે એમ, બરોબર. નરેશભાઈના ફોટા પડ્યા છે, સમજી લે. હેલો, વેલકમ બેક માય ન્યુ વિડીયો. કેમ છો બધા? મજામાં છો? બસ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, ચાય પાણી નાસ્તો કરી લીધો 8-9 વાગે, બરોબર. ઉઠી ગયા, નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે, બરોબર. મહેશભાઈ તો હજી હુતા છે, આજે કામે જવાનું હતું નહીં. આજે હતી 11સ, તો આજે રાખી બધા રજા, કેમ કે 11સ રામોપીરની ના પાડે તો મેળ નથી આવતો એને, બરોબર, બધા એને, એટલે રાખી આજે રજા. આજે જવાનું તો આવે ભરતભાઈની સાઈડ ઉપર, ત્યાં સ્લેબ મારવા, પણ આજે ન જવાનું, બરોબર. હવે કાલે જઈએ આપણે. અને આજે આપણે ગાડી પણ સર્વિસ થોડીક કરાવી આવી, તો ઓરાઈ આવી, બરોબર. ગાડીની હાલત જોવો કેવી થઈ ગઈ, હા, ખરાબ એકદમ, બરોબર. ગાડીનું કિચન પણ આપણે લેવાનું છે. ગાડીનું કિચન પણ કેટલા દિવસ તૂટી ગયું છે, હા, એક લઈ લઈએ, એક નવું, બરોબર. બાકી તો આજે વોચ પણ પહેરી છે, કેવી લાગે કમેન્ટ કરો જરાક, બરોબર. તો ચાલો ગાડી આપણે સર્વિસ કરી નાખી. આજે તો એકદમ માટી બાટી ચોટી ગઈ સાઈડમાં બધે, બરોબર. તો ચાલો. અને બાપુજી ગયા છે આપણે જ્યાં ટાંકો લગાવ્યો ત્યાં પાટિયા ખોલવાના હતા, અને 4 પાટિયા સાઈડવાળા ખોલી આવે, અને ત્યાં એને ખડબડ લેવાનું થઈ જાય, વાડી છે ત્યાં, એટલે લઈને ગયા છે, બરોબર. ગાડી છે નહીં, લઈને ગયા છે. આ ગાડી પડી છે, આ તો હાથે જ ઘરે તોડી નાખી મહેશભાઈ હમણાં, બરોબર. તો આપણે ચાલો જઈએ હવે આસ્તે આસ્તે બજારમાં. તો મિત્રો 20 દિવસ પહેલા જે આપણે વિડીયો નાખ્યો હતો પાટિયા માટે, જે બધા મને કોલ કરતા હતા કે ભાઈ આનું એડ્રેસ ક્યાં છે, ક્યાં પાટિયા મળે છે, રાપરમાં કઈ જગ્યાએ મળે છે, બરોબર. તો આપણે એ જગ્યાએ આવી ગયા છે. મને ભલાઈ કરીને ફોન ન કરો કે વિડીયો કોલ ન કરો, કાંઈ વસ્તુ ન કરો, બરોબર. કોમેન્ટમાં અથવા તમે નંબર નાખો તો તમારા નંબરે મળી જાય. હું જગ્યાએ આવી ગયો છું લાઠીમાં, ને એ ભાઈ કને જણાવી લઈએ કે પાટિયાનો શું ભાવ છે, ને એ ભાઈને નંબરે બોલશે, બરોબર. તો બોલો ભાઈ, શું નામ, નંબર તમારા? નંબર અમારો છે 99094 79 089. અચ્છા, એ નંબર ઉપર કોલ કરો. અને પાટિયાના ભાવ અત્યારે 6 બાય 1 8 ફૂટ લંબાઈ આવશે, 350 રૂપિયાનું એક નંગ આવે, અને 9 બાય 1 નું આવે એ 550 નું એક આવે. છતાંય તો ભાવમાં વ્યાજબી થઈ જશે. અચ્છા. અને આ એમનું કાર્ડ છે, આમાં એડ્રેસ બેડ્રેસ બધું છે, બરોબર. આમાં જોઈ લો, એડ્રેસ બેડ્રેસ બધું બતાવશે, 2 સાઈડનું છે, બરોબર. જોઈ લો, બરોબર. તો જેને પણ પાટિયા બાટિયા જોતો હોય અહીંયા આવી જાઓ, આ એડ્રેસ ઉપર. એડ્રેસ આમાં વિડીયોમાં નાખી દીધું, બરોબર ને, બાકી ઉપર નંબરે નાખી દઈશ. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો આવ્યા હતા આપણે કપડાં લેવા બિલેશ્વરમાં, એટલે બંધ થઈ દે ભાઈ, બરોબર. અને કપડાં લેવા એક જોડી કપડાં લીધી છે. આ એક કપડાની જોડી લઈને પોથો પહોંચ્યા. મને કે ક્યાં હતું તું, ઝપાટે આવું કે હું? તું જો ઘા પહોંચ્યા, જો હે કાં શર્ટ ને હું હતો તને, તું કેમ મારી બાયડી તને પૂછ્યા કે બધી વસ્તુ કરું એમ, હે એવું ક્યાં તારે? ચારા ન કરે મૂકી દે, ઘડિયાળ તૂટી જાય. હે ખોટી વાત છે ભાઈ. એની પંચાયત મારી ઘણી લે, કામમાં એટલી પંચાયત હીરો કરે, કામમાં એટલી કરે કે હું કટાડી જાઉં, હાવ કટાડી જાઉં એમ, બરોબર. આમ જો મહારાજ શર્મા, જો શોર્ટ વિડીયો ના શર્મા ભાઈ, લોંગ વિડીયોમાં શર્મા એમ જોઈ લે. હા મહારાજ કે તમે વિડીયો બનાવ્યો હતો ને મકાનનો, કે મેં કે એમાં 50 ફોન કર્યા, પણ કાકે હરા મેં ફોન ઉપાડવા કે હા એટલે આરીસા છે ને મને રાખ્યા ખબર હે ભાઈ? આ ભાઈ આરીસા છે ને મને રાખ્યા. અહીંયા જે કપડાં લેવા આવે ને, એ કપડાં લેવા આવે ને, જે ભેગો આવે ને, એ આમ જોવે ભેગો, અને કોઈ પણ પેન્ટ કાઢ્યું હોય ને આમ એના ઉપર રાખીને આમ ચેકઅપ કરે કે હવે સારું લાગે એટલે ડાયરેક્ટ લઈ જ લે, બરોબર. એના માટે આરીસા રાખ્યા. આ દુકાને પણ આરીસા છે ને, બીજી દુકાને પણ આરીસા. હો અહીંયા આરીસા ને આપણે કાઢ નાખ્યા, પેલા નતા મુર્ગા નહીં, પછી નાખ્યા નહીં, એવું હતું. કેવું પોતા કપડાની જોડી કેવી હે? આપણી નથી હે? હમણાં આ જોડી હમણાં તને કીધું ને મફતમાં લઈ ગયા તો તને સારી લાગે પાછી, કે મફતની વસ્તુ હંમેશા સારું જ લાગે. ખોટી વાત છે? તે એમ કેમ કરશો તું? શું નામ તારું? શું નામ તો બોલ. અનિલ કે રાજ કે કેમ મો કેમ બગડો? આમ કાં ધંધો નથી આજ? તો દાઢી બગડી ગઈ એમ? તો સારું, હાલો આપણે કપડાની જોડી એક લઈ લીધી છે. આ એક વ્હાઈટ પેન્ટ છે, વ્હાઈટ શર્ટ છે, અને બ્લેક પેન્ટ છે, બરોબર. ચાલો પોતા આપણે જઈએ, હાલો ચાલો. તો હિતેશભાઈ ની દુકાને આવી, જો કેટલા રૂપિયા દેવાનું ભાઈ? 120 થાય તમારો 100 રૂપિયા. 100 રૂપિયા? હા ભાઈ, 100 રૂપિયા દેવાના. હાલો ભાઈ, ઓકે સર. ક્યાં ઘડિયાળ કેટલા આવ્યા? ઘડિયાળ આયા હે 12 પીસ આવ્યા હતા, 2 વધ્યા બતાવી. ક્યાં બતાવો ભાઈજી, ફર્સ્ટ કોપી ઘડિયાળ આપો ભાઈ, 100 રૂપિયા ઘડિયાળ બતાવો. આટલા બધા કિચન બતાવ્યા હતા, આમાંથી એક જ પસંદ આવ્યું. આ ગાડી 4 વ્હીલનું ગાડીના હે, આ 3 બરાબર. આપણને નનકું પસંદ આવ્યું, બરાબર.
દે દેજો દેજો ત્યાં બસ રોલેક્સ છે, અરમાની છે. તમારા હાથમાં સારું લાગ્યું ભાઈ. પણ મારે તો મેં તો લઈ લીધું એક હવે કેટલાક લેવા ભાઈ આપણે મારે કોઈ બળી છોકરો ગોતી આવો. આ જો ચેકઅપ કરો આ ખોલા કરો તો આ ખોલા કરો તો સમજો કેવું લાગે જોરદાર લાગે ને આ જો રોલેક્સ. હા રોલેક્સ આમાં તમને રોલેક્સ જેમ feeling આવે એકદમ બ્રાન્ડેડ ટાઈપનો એટલે આ પટ્ટી છે ઉપર વ્હાઇટ કલરની ચોડેલ એટલે ચેકઅપ કરો હવે ક્લિયરિટી આવી હવે આવી જો હવે અરમાની જો. હવે આવી આનો કલર જ આવો છે ને ફૂલ ગેરંટી હો, કલર ના જાય. હા ફૂલ ગેરંટી હા આમ છે ઓલું પણ આ ઉપર પ્લાસ્ટિક ટાઈપનું નહીં રબર આવે. આ રબર ટાઈપનું ઉપર આમ છે ઓલું પ્લાસ્ટિક ટાઈપનું ખરાબ જોરદાર આમ પસીનો ના આવે જ્યારે હાથમાં જાવ. જો પહેર્યું હોય ને હવે તો રાજા થાય એ બધી ફિલિંગ આવે. હવે જો ફિલિંગ સારી આવે હવે હા છે સારું આની કેટલી પ્રાઇસ ઈ છે 1150. આપણા 950 માં પડે. 200 રૂપિયા અચ્છા ડિસ્કાઉન્ટ. અને આના કેટલા ઈ 1200. આના 1200 ચેકઅપ કરો ભાઈ અને બીજું હતું રોલેક્સ ઓફરમાં હતા ખાલી 1000 રૂપિયા. રોલેક્સ ઓફર 1000 રૂપિયા આમ 1500 રૂપિયા ભાવ. બરોબર ચાલો આવી જાઓ એને જોવે ને ઝપટે આવી જાઓ તો કોઈને પણ બ્રાન્ડેડ વોચ જોતી હોય રાપરમાં તો આવી જાય ન્યૂ ભાગ્યદેવ નોયોટી રાપર કચ્છ બરોબર હિતેશભાઈની દુકાને આવ્યા છીએ હિતેશભાઈ વોચ કાઢો ભાઈ અશોકભાઈ આ વોચ જોઈ શકો છો આપણા આગળ. ચેકઅપ કરો ખાલી ચેકઅપ કરો એક ચેકઅપ આ રોલેક્સ રહેશે, લક્ઝરી પોઈન્ટ રહેશે, અચ્છા અરમાની રહેશે. બધી બહાર રાખતા આ હોય રોલેક્સ તમે જુઓ ખાલી એક વસ્તુ. આ ચેકઅપ કરો એકવાર ચેકઅપ કરો ખાલી બધી વસ્તુ જો બધો પ્રીમિયમ માલ આવશે ભાઈઓ. આ બધો એકદમ પ્રીમિયમ માલ આવી જાય એકવાર મુલાકાત લો તમે રાપર ખાલી. એકવાર મુલાકાત લો. ન્યૂ ભાગ્યદેવ નોવેલ્ટી. બરોબર હવે ચેકઅપ કરો આ જુઓ. આ જુઓ ચક્રી વાળી આવે, ચકરી વાળી બરોબર બધો બ્રાન્ડ નો માલ આવે. હા જેને પણ જોતી હોય તો જલ્દી આવી જાઓ 40 પીસ લઈ આવ્યા તેમાં આટલા વધ્યા છે બરોબર ચેકઅપ કરો ખાલી બજારમાંથી 2-4 જગ્યાએ કામ પતાવીને ઘરે આવીને 2-4 કલાક આરામ કર્યા પછી હવે થઈ ગયા એકદમ ફ્રેશ ફ્રી બરોબર વાગ્યા 4 સાંજના તો હવે આપણે જઈએ રામાપીરે આજે 11 પણ છે ખેંગર પર જતા હોય પોતાને દર્શન કરાવતા હોય પોતાને ફેરવતા હોય પહેલી વાર બરોબર તો જઈએ હવે 2 જગ્યાએ ધાર ઉપર વાટ જોઈ રહ્યા તો ચાલો કન્ટિન્યુ જતા હતા ખેંગાર પર વચ્ચેથી નરેશભાઈને લઈ લીધા હે ને બોથાને લઈ લીધા હે ને પહોંચી ગયા ત્રંબો રોડ ઉપર બરોબર આ જો ગાડી આપણી અહીંયા લગાડી દીધી અને નરેશભાઈ આવી ગયા બની ઠાની આવી ગયા ને એકદમ જોઈ લે ચશ્મા ઉતારી નાખે ને શરમાય ભારે પાછો આ ભોથો નાયા વગર આવ્યો પાછો રામદેવીરે જાય ક્યાં નાયો આમ સમજો ના રે ના બરોબર હવે આપણે આસ્તે આસ્તે પહોંચી આગળ એકી પાણી કરવા ભોથોને આપણે ભર્યા હતા બરોબર નરેશભાઈ એમ જોઈ લાગે ને બાકી જોઈ લે આગળ થઈ ગયેલું વાંધો નહીં ને કેટલી ફીદા થઈ ગયા તારા ઉપર આમ જો તો એરફોન બેરફોન છે ને વાત કરવા રાખ્યા ફોન આવે ને હા એમાં હા ના ના આવે એટલે વાત કરવામાં કામમાં વાંધો ના આવે ને નહીં હા જોઈ લે આમ જો છે ને પણ એકદમ ટનાટન ચાલો જલ્દી પહોંચી જઈએ આપણે આસ્તે આસ્તે તો ચાલો કન્ટિન્યુ પહોંચી ગયા છીએ ખેંગાર પર અને આ જો એક માણસ મને ભેગો થયો ભાઈબંધ આમ જોઈ લે આ ભાઈબંધ કે જ્યારે ભેગો થાય કે મારો વિડીયો બનાવજો શર્મા તો નહીં જરાય શર્મા તો નહીં જો ઓલો શર્મા પાછો આમ જોઈ લે જો ભાગ્ય પીલે પાણી પીલે આ પોતાને પાવો થોડોક પોતે પી લીધું પાણી પી લે જોઈ લે કે આ જઈએ અંદર જાય દર્શન કરીએ કોણ આયા આ ભાઈ આવ્યા ભેગો કોણ કેનો છોરો આ કેનો છોરો પતરી જાવ એમ જાઓ રે આવે ઘરે નહીં ગઈ એમ હાલો અમે દર્શન કરીએ હાલો હાલો ભલે હાલો દર્શન કરી લીધા અને થોડીક વાર ફોટા બોટા બોથા ભાઈઓ પાડ્યા હરખા પોતાને ફોટા પાડતા નથી આવડતા પણ થોડાક પાડ્યા છે 25 પાડ્યા એમાં 2 હારા આવ્યા છે તો પાડ્યા છે એમ બરોબર નરેશભાઈને ફોટા પડ્યા છે સમજી લે ફોટો આવ્યો તો છે પણ ફોટા પાડો આવ્યો છે ભેગો બરોબર સમજી લે અહીંયા ગાર્ડન કેવું જોરદાર આમ જો કૂતરા મોજ કરે બાકી સમજી લે છે ને બાકી આ બાજુ થોડીક જુગાર ચાલુ બરોબર મંદિર માણસો એટલા બધા છે નહીં બાકી આમ જો લાગે ગાર્ડન જોરદાર બાકી હો સેટ થાય પણ મજા આવે થોડીક આવવાની એમ ભલે આપણે ક્યારેક જ આવતા હોય 4 મહિને એકદી ફેરા પણ તો ક્યારેક
મજા આવે એમ નવરા હોય ને ત્યારે 11 એમ બરાબર. તો ચાલો હવે થોડીક વાર બેસી આરામ કર્યો, હવે બહારે જઈએ, આસ્તે આસ્તે પહોંચી જાય ઘરે. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો દર્શન કરી નીકળી જઈએ પાછા ઘરે જવા માટે બરાબર. વચ્ચે આગળ હોટલે ચાય પાણી પી અને પછી આસ્તે આસ્તે નીકળી જઈએ આગળ બરાબર. જલ્દી આવે હોટલ તો ગાડી ઊભી રાખી ફરવા માટે પહોંચાય ને પોતું ભાગે ઊભા રહ્યો આપણે ભાઈ પીવું ઠંડુ બરાબર. તો સાયું એકદમ જોરદાર છે અહીંયા. આમ જો તો ઠંડુ હવામાન એકદમ. વરસાદ આવે તો વાંધો નથી આવે અને ઉનાળાના પણ અહીંયા એટલો બેહવાની મસ્ત મજાની જગ્યા છે. એટલે આ રોડ છે, આ સણવા વાડનો બોર્ડ છે સામે બરાબર. અને આ પોથું પિયર આપણે સ્પ્રાઇટ સ્પ્રાઇટ રપટપ પિયર રપટપ બરાબર. અને એક નરેશભાઈ એમ જે લાગે ને બાકી ડાકુ જેવો લાગે ને બાકી એટલે એનો માસીવાળા માથે ગયો, માસીવાળા માથે અડલાને કોઈ ઓળખતા નથી. અડલો કેવો ડાકુ લાગે, મોટા બાલ રાખીને. હા પોતે સેમ કોપી ચલે. હા ચાલો પીલી થોડું ઠંડુ સ્પ્રાઇટ ને પછી જઈએ આપણે ઘર બાજુ. તો ચાલો કન્ટિન્યુ. આવી ગયા ઘરે ને પોતાને નરેશને એમની જગ્યા ઉપર ઉતારી દીધા અને આવી ગયા આપણે ઘરે. આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમે લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. ચાલો મળીએ કાલે.